નમસ્કાર મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની વરસાદી પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવી રહેલા છે। દક્ષિણ ભારતના વિસ્તારમાં અટવાયેલું ચોમાસું ફરીથી મજબૂત બનીને ઉત્તર ભારતના વિસ્તારની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની સાથે સાથે સક્રિય બનતી અનેક પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની દબાણોની અસરો હવે પછી મિત્રો ગુજરાત ઉપર દિવસે ને દિવસે વધી રહેલી જોવા મળી રહી છે। તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું હવાનું હળવું દબાણ ગુજરાતના વિસ્તારો સુધી મજબૂત ઘેરાવો બનાવી રહેલું પણ જોવા મળ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ યુએસસી સિસ્ટમનો ઘેરાવો એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના દબાણ વધતું જોવા મળ્યું છે। 1.5 કિલોમીટરના ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે। પાકિસ્તાનનું ક્ષેત્ર રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી સિસ્ટમો હવે પછી ધીમે ધીમે દિવસે ને દિવસે ગુજરાતના વિસ્તાર પર ત્રાટકવા માટે આગળ વધી રહી છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, મધ્યપ્રદેશના વિસ્તારો સુધી અને મહારાષ્ટ્રના વિસ્તારોની સાથે મુંબઈની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર હવે તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને ગોવાના વિસ્તારમાંથી મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અને ચોમાસાના આગમનને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકા અને ઘણા બધા ગામડાઓની અંદર મેઘરાજાએ તબાહી મચાવેલી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 27 જૂન સુધી અનેક વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડને લઈને વરસાદના તીવ્ર ખતરાને લઈને રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફિલિપાઇન્સ, તાઇવાનના વિસ્તારની અંદર ભારેથી લઈને ખૂંખાર, મજબૂત અને અતિ ભારે તોફાની નવું વાવાઝોડું દરિયાની અંદર ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાનો તીવ્ર ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની તીવ્ર અસરો, ગતિવિધિઓ મજબૂત બનાવી રહેલો જોવા મળી રહ્યો છે। મિત્રો, લાંબા સમયથી અટવાયેલું દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું આજે ફરી એકવાર સક્રિય થવાની સાથે દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મોટો વળાંક લઈને ગુજરાત રાજ્યની અંદર ધમાકેદાર ચોમાસાની એન્ટ્રીને લઈને ખાસ તારીખો જાહેર કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો 23 જૂનથી લઈને આગામી 26 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદના નવા ખૂંખાર, તોફાની, ભયંકર રાઉન્ડની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે। મિત્રો, ચોમાસાના વરસાદના નવા રાઉન્ડની શરૂઆત સાથે ગુજરાતની અંદર તોફાની વરસાદનું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત આજે થતી જોવા મળવાની છે। સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરવાની સાથે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાનો કાળો કહેર દર્શાવતા હોય તેમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તીવ્ર મેઘગર્જના, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે। આમ આગામી 3 કલાકની અંદર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું સંકટ અને વરસાદનું તીવ્ર જોર વધવા લાગ્યું છે। રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી છે। તમે અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી તીવ્ર, મજબૂત અને ખૂંખાર સિસ્ટમની અસરને લઈને આજે મિત્રો બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન હવે બદલાતા વાતાવરણને લઈને તોફાની દબાણ સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર જો માહિતી મેળવવામાં આવે તો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં આગામી કલાકો ઘાતક સાબિત થવાની હોય તેમ ગુજરાતમાં જેમાં પણ ભાવનગર જિલ્લાના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને ચોમાસાનું આગમન અને વાવણી લાયક વરસાદની આગાહી દર્શાવવામાં આવી। પાલિતાણાના તમામ વિસ્તારની અંદર, તળાજાના તમામ ક્ષેત્રમાં, ખડસલિયાના વિસ્તારની અંદર મિત્રો હવે પછી તો હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે। અમરેલીના તમામ વિસ્તારમાં
સાવરકુંડલાના વિસ્તાર, કુંડલાના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો વિસાવદરનો વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તાર, વેરાવળ, ગીર ગઢડાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધતી જોવા મળી. મહુવાના દરિયાઈ કાંઠાના તમામ ગ્રામીણ પંથકો, રાજુલાના તમામ ક્ષેત્ર, તુલસીશ્યામના તમામ વિસ્તારો, કોડીનારના વિસ્તારથી લઈને હવે પછી તો વેરાવળના વિસ્તારમાં મજબૂત વરસાદી સિસ્ટમની અસરો, કદાચ ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગણી શકાય, કારણ કે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માંગરોળના વિસ્તારો છે, કેશોદના વિસ્તાર છે, જૂનાગઢના તમામ પંથકોની અંદર હવે પછી તો ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થશે. ગોંડલ, આ સાથે જેતપુર, જસદન, હવે તો ધંધુકાના વિસ્તારથી લઈને તમે મિત્રો લાઈવ જોઈ શકો છો બોટાદના વિસ્તાર, ચોટીલાનો વિસ્તાર, રાજકોટ, વાંકાનેરના પંથકમાં વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી. રાજકોટના ઘણા બધા ભાગોમાં, ઘોલ, જામનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તીવ્ર કડાકા ભડાકા અને દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 3 કલાક માટે આંધી, તુફાન, વંટોળની સાથે વીજળીના ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને સૌથી ચિંતાજનક આગાહી સામે આવી. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર અમરેલીના વિસ્તારની અંદર સૌથી ભારે વરસાદ જોવા મળશે. સિસ્ટમો પોતાની દિશાઓ ફંટાવીને આગળ વધશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ધીમે ધીમે મુંબઈના વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારો, આંધ્રપ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમો દિશા બદલાવશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછી તો ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમની મિત્રો જે સ્ટોફ લાઈનો છે એ પણ પસાર થતી જોવા મળી રહેશે. અને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો મજબૂત વરસાદી સિસ્ટમની લાઈનો પસાર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમો પોતાની અસરો દર્શાવશે. દક્ષિણ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો કાંઠાના જે બંદરના ભાગોમાં અત્યારે વાવાઝોડા સાથે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ડભોઈના તમામ વિસ્તાર છે, કરજણના વિસ્તાર છે, જાંબુસરના વિસ્તાર છે, શિનોરના ક્ષેત્રથી લઈને મુંબઈના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે. ઉમરપાડાના વિસ્તારમાં, વાકલેંગના ક્ષેત્રમાં, કોસંબળના વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, બારડોલીના વિસ્તારોમાં, વ્યારાના વિસ્તારમાં, નવસારીના વિસ્તાર, વલસાડના વિસ્તારોમાં, આહવાના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તારમાં રીતસરનું અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને નવસારી, ડાંગ, વલસાડ આ તમામ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી નક્કોર આગાહી દર્શાવાશે. સાથે મિત્રો અત્યારે તાજી અને લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી છે, એમના ઉપર વાત કરીશું. સાથે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ કે ગઈકાલ સુધી નબળી હતી અત્યારે સક્રિય થઈ છે. અને મિત્રો તુરબેટના વિસ્તાર છે, મોસ્કોટના વિસ્તારમાંથી ધીમે ધીમે તોફાની પવનો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે બદલાતા વાતાવરણને લઈને આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ચોમાસાના આગમન, જેમાં રાપરના ક્ષેત્ર, ગાંધીધામના વિસ્તાર, માંડવીના ક્ષેત્ર અત્યારે તોફાની પવનોની તીવ્રતા પણ વધી રહેલી જોવા મળી છે. અને મિત્રો નળિયાના ક્ષેત્ર, લખપતના વિસ્તારમાં, ખાવડના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારો છે. આ સાથે મિત્રો ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. કચ્છના તમામ વિસ્તારોમાં હવે પછી ચોમાસાના આગમનના ઢોલ વાગી ગયા. ઘોર અંધારપટ જેવું વાતાવરણ જોવા મળ્યું. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અને મિત્રો ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ એકવાર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું. મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન આજે કેવું વાતાવરણ જોવા મળશે. આવતીકાલે વહેલી સવાર દરમિયાન શું ભેજયુક્ત પવનો ફૂંકાશે, ઠંડા અને મજબૂત પવનો ફૂંકાઈ રહ્યા છે. ચોમાસાની તીવ્ર શરૂઆત થતી જોવા મળશે. અમદાવાદના તમામ વિસ્તારની અંદર, નડિયાદના વિસ્તારની સાથે હવે પછી તો ધોળકાના વિસ્તારો છે, ખંભાતના વિસ્તારો છે, આ સાથે વડોદરા છે, બારડોલીના વિસ્તારો છે, તમે લાઈવ જોઈ શકો છો. મહીસાગરનો વિસ્તાર છે. સાથે મિત્રો આગામી 3 કલાકની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે. કારણ કે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે અને તોફાની જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે. ખાસ કે મિત્રો દાહોદના વિસ્તાર છે, આણંદના ક્ષેત્રની સાથે હવે અમદાવાદના વિસ્તારોમાં ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળશે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો નજર કરીએ તો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી, પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે રાજસ્થાનના વિસ્તારમાંથી, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો અત્યારે
આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કેવું હવામાન જોવા મળ્યું છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને હિંમતનગરનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, રાંધણપુરના વિસ્તારની અંદર, મહેસાણાના વિસ્તાર, અમદાવાદનો વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ ધીમે ધીમે અત્યારે ગુજરાત નજીક આવી રહ્યા છે અને પૂર્વ ભારતના ભાગોમાં તો અત્યારે આવ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને આ વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ કદાચ વધી જાય તો ગુજરાતમાં આગામી 3 દિવસમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. આમ તો મિની વાવાઝોડું પણ ગુજરાત નજીક આગળ ગતિ કરતું જોવા મળી શકે છે. આમ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બધાની સાથે ભારતીય હવામાન વિભાગની મિત્રો તાજી નક્કોર લેટેસ્ટ ગુજરાતના નકશાને લઈને કઈ તારીખે કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે, કેવા કેવા જિલ્લાની અંદર શું અત્યારે હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે, એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ રજૂ કરવામાં આવ્યો છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે આગામી દિવસોને લઈને ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ, ગુજરાતમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે રેનફોલની વોર્નિંગ આપવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આંધી, તોફાન, વંટોળ અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ, તો મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં કચ્છના હવામાનની અંદર ફેરફારવાળું વાતાવરણ પલટાયેલું જોવા મળશે. રીતસરનું થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને હવે પછી તો ગુજરાતમાં એલર્ટવાળી વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાનું અનુમાન સામે આવ્યું, જેમાં મિત્રો હવે તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા નહીં મળે, કચ્છના વાતાવરણમાં વરસાદ જોવા નહીં મળે. જો ઉત્તર ભારતના ભાગોમાંથી કોઈક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ હશે તો જ વરસાદ અને અરબ સાગરનો દરિયો, તો બીજી તરફ બંગાળની ખાડી અત્યારે સક્રિય થઈ છે, જેમના કારણે આવનારી 23 તારીખ, 24 તારીખ અને ઠેઠ આવનારા 28 જૂન અથવા તો 27 જૂન સુધીના હવામાન વિભાગના આંકડા, અત્યારે તો વરસાદની શક્યતા વધુ છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે આદ્ર નક્ષત્રની શરૂઆત સાથે વરસાદ તો જોવા મળશે, ત્યાર પછી દિવસે ને દિવસે વરસાદ છે ઘટતો જશે. 27 જૂન સુધીમાં નજર કરીશું કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે, કેવા વરસાદી માહોલ જોવા મળશે, જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર તો આપણે મેળવવાના છે. એ ઉપરાંત ભારતીય હવામાન વિભાગની જે તાજી નવી નક્કોર લેટેસ્ટ કે જે આવનારા 24 કલાક માટેની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, શું અત્યારે વાતાવરણ પલટાઈ ગયું છે, ચોમાસું સક્રિય થવાને લઈને અત્યારે કયા વિસ્તારમાં કેવા પ્રકારની આગાહી, અને પછીના દિવસોની અંદર મિત્રો ચોમાસું આગળ વધશે તો જે બદલાતા દિવસોને લઈને તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં, જેમાં વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં આગામી 30 જૂન સુધીમાં તો સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વેધર ડેટા સામે આવ્યા છે કે દરિયામાંથી જે ગતિ કરતી જે આ વરસાદી સિસ્ટમ છે કે જે ચોમાસાને વેગ આપશે, અને લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો તરફ અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે. કાળા ડિબાંગ વાદળોવાળી જે વરસાદી સિસ્ટમ છે આગળ વધી છે, તો અત્યારે પૂર્વ ભારતના ભાગોમાંથી વાવાઝોડા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, તો ગુજરાતમાં ચોમાસાનું આગમન વાવાઝોડાની સાથે પણ થતું જોવા મળવાનું છે. મિત્રો 30 જૂન સુધીના હવામાન વિભાગના જે અત્યારે જે આગાહી સામે આવી છે, મોડલ ડેટા સામે આવ્યા છે એમના વિશે વાત કરીશું. 30 જૂન સુધીમાં ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે ચોમાસાનું આગમન થશે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે. અનેક પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થઈ રહ્યા છે, જેમનો મજબૂત ઘેરાવો અત્યારે તીવ્ર દબાણ દર્શાવતો હોય તેમ કદાચ મિત્રો 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું તોફાન વધતું જોવા મળશે. ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવતી સિસ્ટમ, અને તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અરબ સાગરના દરિયામાંથી આવતી તોફાની, ખૂંખાર, મજબૂત અને મિત્રો અત્યારે જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે 5.8 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ગતિઓ વધારતી જોવા મળશે અને તોફાની જોર દર્શાવતી જોવા મળશે. તો અનેક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે મજબૂત વરસાદી સિસ્ટમનું દબાણ, અને હવે પછી તો તીવ્ર ગતિવિધિઓની સાથે હવે પછી સિસ્ટમની ભારેથી લઈને ભૂક્કા કાઢતી હોય તેવી આગાહી સામે આવી છે.
સિસ્ટમોની જે મિત્રો સ્ટફ લાઇનો છે એ પણ હવે પછી ગુજરાતમાંથી પસાર થતી જોવા મળવાની છે. ગુજરાત આજુબાજુના તમામ વિસ્તારની અંદર હાલ મિત્રો અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે. હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર ભૂકા બોલાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. તમામે તમામ ક્ષેત્રની અંદર વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે અને આગામી 3 કલાકની અંદર જાણીશું ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને, તોફાની ખૂંખાર રાઉન્ડને લઈને ગુજરાતમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, એક તરફ તાપમાન બપોરના સમયગાળા દરમિયાન વધી રહ્યું છે તો બીજી તરફ વરસાદની આગાહી, જેમાં વહેલી સવારથી ગુજરાતના તમામ ક્ષેત્રમાં વરસાદી માહોલ અને વરસાદી ઝાપટાઓ પડવાની પણ આગાહી સામે આવી છે. મિત્રો જો માહિતી મેળવવામાં આવે તો કચ્છના તમામ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્ર છે, જામનગરના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારમાં વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે. વાદળોના હળવા ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળ્યા. તો બીજી તરફ મિત્રો અત્યારે બોટાદનો વિસ્તાર છે, ભાવનગરનો વિસ્તાર, જસદણના વિસ્તાર, અમરેલી છે, અલંગના વિસ્તારોમાં, રાજકોટના તમામ ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારોમાં, ગીર સોમનાથના વિસ્તારો છે, સાથે મિત્રો હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. ઠંડ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારો છે, તમામ વિસ્તારની અંદર હવે પછી મોટા ભાગે વાતાવરણ છે પલટાયેલું જોવા મળી રહ્યું છે. વરસાદનું તોફાની જોર વધવા લાગ્યું છે. ખેડાના ક્ષેત્રથી લઈને મહીસાગરના તમામ વિસ્તારની અંદર, દાહોદના વિસ્તાર છે, પંચમહાલના વિસ્તાર છે, આણંદના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આંધી, તુફાન, વંટોળ અને હવે પછી તો ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો છે, મુંબઈના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. ધીમે ધીમે મિત્રો મુંબઈમાં ચોમાસાનું આગમન થવા લાગ્યું છે. ભરૂચના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના નર્મદાના તમામ ક્ષેત્રમાં, વાપી, તાપીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, વલસાડના વિસ્તાર છે, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તાર દરિયો પણ ગાંડોતુર થયો છે. મિત્રો અત્યારે 20 ફૂટ ઊંચા દરિયાકાંઠે મોજા ઉછળતા જોવા મળ્યા છે. એક તરફ ગુજરાતવાસીઓ માટે અને આગામી 24 કલાક માટે માછીમારો માટે તીવ્ર સૂચનાઓ દર્શાવવામાં આવી છે. દરિયો ન ખેડવાની પણ અત્યારે ચેતવણી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર, ગુજરાતમાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. હાલ ફક્ત વરસાદ જ નહીં પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો ભાગરૂપે અને વાવણી લાયક વરસાદની પણ અત્યારે આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન નાસિકના વિસ્તાર, મુંબઈના વિસ્તાર સુધી ચોમાસું આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આભ ફાટેલો જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે પછીની કલાકોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર થતી જોવા મળશે. રીતસરનું ગુજરાતમાં આગામી દિવસોમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથેના પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાના આગમન પહેલાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી દર્શાવવામાં. બોટાદના વિસ્તારો છે, ભાવનગરના તમામ ક્ષેત્રમાં, અમરેલીના વિસ્તાર છે, આ સાથે મિત્રો સોમનાથનો વિસ્તાર છે, ત્યાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધી રહેલી જોવા મળી છે. વડોદરાના વિસ્તાર છે, આ સાથે છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો મિત્રો. લો ક્લાઉડ વિશે વાત કરીશું, વિઝિબિલિટી વિશે વાત કરીશું, સાથે ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, રેન અને ઠંડા વિશે જો અત્યારે સમાચાર વિશે વાત કરીએ તો આજે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં, જેમાં 15 થી 20% સુધીના વિસ્તારો હોય છે કે જ્યાં આજે વરસાદની સંભાવના જોવા મળશે. બાકી વરસાદી ઝાપટાઓ છે એ તો જોવા મળવાના છે. તમામ વિસ્તારમાં આગામી 3 દિવસ માટે, 3 કલાક માટે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી. મિત્રો તમે જોઈ શકો 24 તારીખના રોજ મુંબઈમાં રીતસરનું 12 મેઘ ખાંગા થશે, આભ ફાટશે અને 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદના પૂર્વ અનુમાનો છે વ્યક્ત કરવામાં આવ્યા. છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, તો બીજી તરફ અમદાવાદનો વિસ્તાર છે, ખેડાનો વિસ્તાર છે, તમે જોઈ શકો 24 તારીખ, 25 તારીખ, 26 તારીખ, 27 તારીખ અને આમ દિવસો બદલાતા જશે અને અરબ સાગરનો દરિયો છે એકવાર ફરી સક્રિય થશે અને ચોમાસાની પાંખ પણ અત્યારે સતત સક્રિય થતા તે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ જે ચોમાસાની પાંખ આગળ વધતી જોવા મળી છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી. સાથે મિત્રો આજથી ગુજરાતમાં ચોમાસાના નવા
નક્ષત્ર આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર દ્વારા જે વરસાદ પડે છે એ વરસાદ મિત્રો વાવણી લાયક અને ખેડૂતો માટે ખૂબ જ કામના હોય છે અને આ જે વરસાદના પાણી હોય છે એ ખેડૂતો 12 માસ સુધી સાચવતા હોય છે તેવા વરસાદની અત્યારે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલાં આદ્રા નક્ષત્રની શરૂઆતના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓની સાથે છે એ શરૂ થતા જોવા મળવાના છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહી પહેલાં વ્યક્ત કરવામાં આવી હતી કે વર્ષ 2026નું ચોમાસું છે આવનારી 15 જૂને શરૂ થશે, પરંતુ ચોમાસાનું આગમન હજુ પણ મિત્રો 7 થી 8 દિવસ પછી છે એ વિધિવત રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે મિત્રો જે ચોમાસું હતું એ અટવાઈ ગયું હતું, અટકાઈ ગયેલું હતું અને અત્યારે જે અરબ સાગરના દરિયામાં જે પાંખ છે એ થોડીક તો સક્રિય થઈ છે, પરંતુ બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ અત્યારે ખૂબ જ સક્રિય થઈ છે, જેમના કારણે હવામાન વિભાગ તરફથી ધાનવડ છે, ભુવનેશ્વર છે, કોલકાતાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ અને બીજી તરફ તાઇવાનનો વિસ્તાર છે પેસિફિકના દરિયામાંથી વાવાઝોડું છે તે આ રીતે આગળ વધી રહ્યું છે।